i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ચાકલિયા મુકામે ઘુઘરદેવ મહાદેવ અને રાધાની કરાડની મુલાકાત કરતી i7 ન્યૂઝ તથા ધાર્મિક સ્થળો પર રિસર્ચ કરતા પીએચડીના સ્ટુડન્ટ શ્રી બારિયા ઈશ્વરભાઈ। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ચાકલિયા ગામ કે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે અનાસ નદીના કાંઠે આવેલ ઘુઘરદેવ મહાદેવ અને રાધાની કરાડનો ઇતિહાસ ઉજાગર કરવા પીએચડી કરતા સ્ટુડન્ટ શ્રી બારિયા ઈશ્વરભાઈ કે જે ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના સહયોગીથી ધાર્મિક સ્થળો, મંદિરોનું રિસર્ચ કરી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ ઇતિહાસ જાણવાની કોશિશ કરી હતી। જેમાં ઘુઘરદેવ મહાદેવ મંદિર વર્ષો જૂનું પુરાણું છે। સતયુગના સમયે 5 પાંડવો 12 વર્ષ વનવાસ દરમિયાન આ કુદરતી ગુફામાં રોકાઈ અને મહાદેવને પગે ઘૂઘરા બાંધી અને નાચગાન કરી પ્રસન્ન કરવામાં સેવા પૂજા કરેલાની લોકમાન્યતા જોવા મળે છે। ઘુઘરદેવ મહાદેવ મંદિરના ઉપરના ભાગમાં આવેલા રાધાની કરાડ નામનો ડુંગર આવેલો છે, જે રાધા અને કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ રચાયેલો જોવા મળે છે। ઘુઘરદેવ મહાદેવ મંદિરના ખાતે વર્ષમાં 2 વખત ધાર્મિક મેળાઓ ભરાય છે, જે મહાશિવરાત્રિનો અને આંબળી અગિયારસનો ભરાય છે, જેમાં આદિવાસીની આસ્થા જોડાયેલી છે। કોઈને બાળક ન હોય તો માનતા રાખવાથી બાળક આપે છે અને બીજા મેળામાં તેમની બાધા છોડે છે અને માન્યતાઓ પૂર્ણ કરે છે। આ મંદિરમાં સ્થાનિક આદિવાસી ધોળા ખાખરાનો પૂજારો રોજ પૂજાપાઠ કરે છે। ચોમાસામાં મંદિર પર પાણીના ઝરણાનો ધોધ નજારો જોવા મળે છે। શ્રાવણ માસમાં દર સોમવારે 3 રાજ્યોના ભક્તો સંતો દર્શન કરવા માટે મંદિરે દર્શન કરવા આવે છે। આમાં ધાર્મિક સ્થળ ઘુઘરદેવ મહાદેવ 3 રાજ્યોના સંગમમાં ચાકલિયા ગામે આવેલું છે અને આદિવાસીઓના આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જેનો ઇતિહાસ ગાથાઓ શ્રી બારિયા ઈશ્વરભાઈ ઉજાગર કરતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। કાળુભાઈ ડામોરની ટીમ સાથે અને એક અમારા પીએચડી કરતા ધાર્મિક સ્થળોનો પીએચડી કરતા પ્રોફેસર સાહેબ સાથે અહીં આવીને ઘુઘરદેવ મહાદેવના જે 3 રાજ્યની સીમા છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતની સીમા પર આવીને ઉપસ્થિત છે, ત્યારે અમે આ રાધાની કરાડ જે એમ કહેવામાં આવે છે એની રાધાની કરાડ પર આવીને ઉપસ્થિત છે। ત્યારે આ રાધાની કરાડનો આખો મૂળ ઇતિહાસ જાણવા મુજબ, લોકવાયકા મુજબ અને એનો જે ઇતિહાસ છે એ મુજબ એમ કહેવામાં આવે છે કે ભાઈ આ રાધાની કરાડ અહીં રાધા કૃષ્ણ અહીં આવીને રહેતા હતા અને એ રહી અને જે તે વખતે અહીં આ જગ્યા પરથી જે લગ્ન પ્રસંગે છે, ખાવા પીવા માટે વાસણો, થાળી, લોટા, વાટકી એ બધું આપોઆપ પેદા થતું હતું અને તમે સાંજે આવીને ડિમાન્ડ કરી જવાની, સવારમાં આવીને સામાન લઈ જવાનો અને સાંજે પાછું રાત રાખ્યા વગર અહીં પાછું જમા કરી જવાનું, એ એની શરત હતી। તો આ એવી જગ્યા પર આવી અને અમે ઉપસ્થિત છે ત્યારે પહેલાં આ પ્રકૃતિ આ કામ થતું હતું, પણ આજે જે તે વખતે આ લોકો જે થાળી, વાટકા, તપીલે, તગારા જે જમવાનું બનાવવા લઈ જાય અને રાત વાસો રહી ગયો, ત્યારથી આ પ્રક્રિયા અહીં બંધ થઈ ગઈ છે। તો હું આ કેમેરામેનને એમ કહેવા માંગીશ કે સાહેબ આ જે સ્થાન છે, આ જે પથ્થરો છે એ આ રાધાની કરાડના છે અને રાધાબેન અહીં રહેતા હતા અને એ જે તે વખતે અહીં પણ સાહેબ તમને હું ઇશારો કરીશ કે પણ આ પણ એક રાધાનું સ્થાનક હતું અને રાધા અને કૃષ્ણ ભગવાન અહીં રહેતા હતા અને ત્યારે જે મહાભારતનો કથા મુજબ 5 પાંડવો અહીંયા ઘુઘરદેવ મહાદેવના ગુફામાં આવીને રહેતા હતા અને મહાદેવજીની જે સેવા કરી અને મહાદેવજી જે ઘૂઘરા બાંધીને જે રમ્યા એ જગ્યા પર ચાકલિયાનું એ સ્થાન આવેલું છે અને એ સ્થાનની અંદર લોકો દર વર્ષે આંબળી અગિયારસના અને શિવરાત્રિના 2 મેળા પાડીને પોતાની જે મનોકામના છે એ પૂર્ણ કરે છે। કોઈને બાળ બચ્ચું નહીં થતું હોય, કોઈ પણ આવીને અહીં બાધા રાખે એ ફળીભૂત થાય છે, એવું એક અહીંની માન્યતા છે। તો i7 ન્યૂઝની ટીમ અહીં આવીને ઉપસ્થિત છે ત્યારે હું આપ સૌનો અને પીએચડી કરતા વિદ્યાર્થીને હું આપ સૌનું હાર્દિક સ્વાગત